જય માતાજી મિત્રો, જેને આપણે સ્વાગત છે તમારું આજે મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જ છો? જો અત્યારમાં આપણા રાકેશભાઈ વ્યાયા છે આપણને મળવા. ભણવાને જવાનું 10 વાગે જવાનું ને કાંઈ વાંધો નહીં. આપણા કબૂતરા અડધા નીચે સરે છે, અડધા ઉપર છે. આપણે બધા નીચે બોલાવવું જે આપણે રોકીને પાણી પાવાનું ખવડાવવાનું બાકી છે. બીજા અહીંયા બધા કબૂતર હેઠે ઉતરી ગયા છે. આપણે દાણા નાખી તારે તો રહ્યા છે કયું નહીં. હવે અહીંયા રોકી આવ્યો રોકે હાલ 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 બાય ને કબૂતરની સેવ નાખે છે. ચારો કે અહીંયા જા જા. બધા અહીંયા ખાય છે અને આજને હાથ ઉપર જ ખાવું. નીચે પડ્યું છે ને તો અહીંયા નહીં ખાવા છે કે ઘડીકમાં સિંગ બધી ખાઈ ગયા. ભૂરીને કે તાર પૈસા પડી ગયા. લે ભૂરી લઈ લીધો છે રોકીને વિયાયા વાડીએ. ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર જો આમથી સડતું નહોતું, પેલા પાણીમાં ગૂંતાઈ જતું હતું. એટલા માટે આ બધી 2-3 ટ્રાય મારી માન ઉતરી. હવે ટ્રેક્ટર લઈને આમ ગયા મારા બાપુ. જાહેર વાવવાની છે. રોકીને હાર લઈ લીધો. એ બધી આ વાડીને બધી જાણે. નાનો હતો ને ત્યારે મારા હારે જ રહેતો. રોકી ઉડીને ગમે આવ્યો જાય તોય પાછો ટ્રેક્ટરે વ્યા. એટલે ટ્રેક્ટર લઈને હું આવું ને એટલે રોકીને લેતો જાઉં. જાહેર વાવવાની છે. આમાં પેલા ખેડીને મેક્યું જ પણ બરાબર ન મજા આવી. હવે વાવવાની. તો મિત્રો રોકી છે ને આટો મારવા હું વયો ગયો હતો. પાછો વ્યાયો છે. ટ્રેક્ટર વહેતું થયું ને ત્યાં આમથી ક્યાંકથી આવ્યો. ડાયરેક્ટ બે ગયો પાણી પી. હવે જો આવડી રખડાવું. ખડ વધારે ઉગી ગયું. હમણાં એક દી હું હાકી ગયો ને પછી વરસાદ આવ્યો એટલું ખડ થઈ ગયું. ને આમ જો મારા કાકાની નીંદે છે. આ બાજુ કોઈ નહીં. આપણી વાડી છે ને કામ એ આપણી છે. 2 વાડી આપણી છે. અહીંથી માંડીને તે ઓલા કપા વાળું રહ્યું ને અહીંયા સુધી સિલો જાડો થઈ ગયો. મતલબ લીલું પડે હાલતું ને બરાબર. પાછું માંડ્યું હાલે બરાબર નથી હાલતું, લીલું પડે. આ મેલા ઝાડ તો વાય નથી તો ઉગી છે. શું કામ જો આખા ઉગી છે વાયા વગેરેની. આવડી ખડે નથી વાયું. ખડે ઉઈ ગયું. કેટલું ખડ છે આમાં. અમારે ગમે અહીંયા હાલા બેઠા હોય. કપા પેલા આંકણ વાવતા હતા ને, પેલા કપા વીણતા હતા ને તણી ભાઈ, ત્યારે ગમે ત્યારે જોવા મળે. પેલા આંકણે રોજડા ને એવું બહુ હતું. અત્યારે બધું આમ વહી ગયું આગળ.
કોક દીક જાવું એ બાજુ રખડવા. જો કેટલું ગુતાય છે, વાંક ભરવામાં કેવરાવે છે. રોકી જો મને ભારી ગયો હમણાં આવવાનું. હાલે એટલે કેટલું ગુતાય છે. જો રોકી ઉડે એ પણ ક્યાં બેતો હોય છે. આપણે આવવાનું ટ્રેક્ટર એ બચ જાય છે. રોકીને હું કહીને ગોતતો હતો કે ક્યાંય ઉડીને વયો ગયો છે, પણ અહીંયા દાણા ખાય છે. જાહેર ખાય, વાવી નહીં નીચે દાણા પડ્યા હોય ને મજા જેટલી આવે હોય ને. હાલ હાલ પાણી પીવો છો ભાઈ. ફાઇનલી મિત્રો આખા ખેતરમાં જાહેર વાવી દીધી છે અને હવે લગભગ જવાનું ઘીરે. આપણો રોકીએ જે હાથમાં આવતો નથી, ઘડીક થઈને પડામ સરવો વિયો જાય. ભારી ગયું છે પેલા મુભી મારી ને હવા માડી. સર્વ આવ્યું ગયો તો હવે ઠેઠ આવ્યું એમ કે ઘીરે જવાનું. આ મોજોમાં ઘીરે જવાનું. હવે પાછો વિયો જઈશ. પછી રોકી જાઓ ને બેન બેઠો બાકી. ફાઇનલી હવે જાય છે ઘીરે. રોકીને તેડી લીધો. અહીંયા ટ્રેક્ટર ગુતાઈ જાય જો એવું મંડે થવા. દો તો મિત્રો વાડીએ જાહેર ભવે ગઈ ને હવે આપણે જઈ ફોટો મેપવાનું હે. અને હોટલે ભાઈ કે અમારે વાવું આઈટો મેકવા. હાલો ફોટો મેક જાય તેરી આવેલા. તો ઓટો મેકીને વી છે ઘીરે. નાઈ લીધું છે ને કપડાં બદલાઈ લીધા છે. અત્યારે લગી હુઈ જોતા ગયા હતા તો 4 વાગ્યા છે, 3-4 વાગ્યા છે. 12 વાગે મૂકવા ગયો તો ઓટો. હવે આપણે ભૂરીને બચ્ચું જોવાનું છે. ગુજરાત બધા હેઠા જ છે, બીજા બધા ઉપર છે. અને આ ભૂરીનું કબૂતર ટ્રેન કરું કે ન કરું કોમેન્ટમાં વધારે હા હશે હા ના જવાબ. તો આપણે ભૂરીનું બચ્ચું ટ્રેન કરવાનું છે, ન કરવાનું. હમણાં તમને ભૂરીનું બચ્ચું દેખાડું કેવડું થયું છે. ટ્રેન કરે એવડું થઈ ગયું છે લગભગ. હમણાં તમને બતાવું. અને ભૂરીના બચ્ચા ભૂરી જેવા કુલ કેટલા કબૂતર છે
તો ભૂરી જેવા જો એક આ ભૂરી એક એનું બચ્ચું 3 નીચે છે અને એક આ ભૂરી એટલે 4 ને એક અહીંયા ઉપર આટા ભરે 5 ને હા 5 છે ભૂરી જેવા કુલ 5 કબૂતર છે અને એક બચ્ચું એટલે 6 કબૂતર થયા ભૂરી જેવા ભૂરીના કબૂતરને હે ને બચ્ચાને ટ્રેન કરવાનું છે જો વધારે હાના જવાબ આવશે તો આપણે એનું ટ્રેન રોકીની જેમ ટ્રેન કરશું તો કોમેન્ટ ફટાફટ કરી નાખો હા નાનું તમારી મરજી વધારે આવશે તો હું ટ્રેન કરીશ નકર નહીં કરું જી બધ ઘોડી લઈને જાવ એ બધ કબૂતરા બધા આવે આને કોઈ ઉડવાનું હોય તો ઉડી જાય જા ભૂરીનું બચ્ચું છે એની ઈંડા થઈ ગયા તો ભૂરીનો ટેટો જો આવડો થઈ ગયો છે ટ્રેનિંગમાં લીધા જેવો છે તો આપણે પાછો મૂકી દઈશું મિત્રો ટ્રેક્ટર અંદર લઈ લીધું છે અને હવે એને ધોવાનું અને આ હમણે કાલની પરમદીની નોલાદી ધોયું તમે કેવું પાછું થઈ ગયું આજ પાછું ધોવું પડશે અંદર નાય નહીં એવું કરી નાખે તો મિત્રો ટ્રેક્ટરને ધોવાનું છે એકવાર પલાળી દીધું જોઈએ હવે આમાં શેમ્પુ નાખવાનું છે એ ગાભું મારીને પાછું ધોવાનું લઈ લીધી છે ડોલ હાથમાં અને હવે મારવાનું ગાભ શેમ્પુ વાળા ગાભા મારવા તો આજે આપણે આરવડીનો બર્થડે છે એ કંઈક આવ્યું હાલ તો કાંઈક આવ્યું હાલ તો બર્થડે કીનો હારીએ ના દીદીનો બર્થડે હે દીદીનો બર્થડે હે લી હું જોતો મિત્રો આપણી પાસે વર્ષો પુરાણી 10ની નોટ પડી છે જોઈ લો કેટલા વર્ષ પુરાણી તો મને ન ખબર પણ આવી છે તો મિત્રો ટ્રેક્ટર તો કયું ધોઈ ગયું છે મેકવાનું ખાલી બાકી છે શેમ્પુ માર્યું હતું તો લાઇટ વહી ગઈ શેમ્પુ મારેલું એમને પીડ્યું લાઇટ આવે ને પછી ધોવાનું હોય ત્યાં લગી આમ મેકવું પડશે પાછા પગે
તો આજના વ્લોગમાં એટલું જ હતું. મળે બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી નાખજો એક લાઈક અને ચેનલને કરીને નાખજો સબસ્ક્રાઈબ. મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.